ભરૂચમાં જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદના મુદ્દે આજે મુક્તાનંદ સ્વામીની આગેવાનીમાં સંત સમાજ દ્વારા પગપાળ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી યાત્રામાં સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા। શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ યાત્રા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં સંત સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીને રજૂ કરી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ છે વર્ષો જૂનું 1213 ની અંદર એક જૈન સ્થાપત્ય તરીકે આ જિનાલય બનેલું હતું। શકુનિકા વિહાર તરીકે પ્રચલિત હતું। બધા જોયું હશે કે ઘણા બધા ચિત્રો મીડિયા દ્વારા પણ બહાર આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાઈ આ એક જૈન પ્રાચીન સ્થાપત્ય છે। એના સ્તંભો પર પણ જૈન આલેખો દેખાવામાં આવે છે। પ્રતિમાજી પણ અંદર બધા જોવા મળી રહ્યા છે। અને હમણાં તીર્થેશ મુનિ જૈન મહારાજે જે અમારા ગચ્છાધિપતિ યશોવર્મા સુરીશ્વરજી મહારાજાએ ત્યાં આગળ એમના જ સમુદાયના મુનિ ભગવંતો ત્યાં ગયા અને એમને બધું નિહાળ્યું। એટલે સ્પષ્ટ પ્રમાણે જૂના શાસ્ત્રોક્ત દસ્તાવેજોને પણ મેળવતા એ ખ્યાલ આવે છે कि भैया प्राचीन एक जैन स्थापत्य है। तथाकथित जामा मस्जिद जो है वो ASI प्रोटेक्शन में होने के बावजूद वहां पर किसी विधर्मियों के धर्म का आचरण होता है और नियमों का वहां पे पालन नहीं होता। आज का जो ये हमारा हस्ताक्षर मोर्चा है, हस्ताक्षर अभियान है, उसका समापन जिलाधिकारी महोदय को हस्ताक्षर देने के बाद होगा और उसी के लिए सभी हिंदू समाज यहाँ पर इकट्ठा हुआ है। ऐतिहासिक जैन मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आज बड़ी संख्या में कलेक्टर को ज्ञापन देने का कार्यक्रम है। थोड़े रोज पहले जनमत संग्रह अंतर्गत जो हस्ताक्षर पत्र एकत्र किए गए थे भरूच में और महाराष्ट्र के कई जिलों में, उस हस्ताक्षर को भी उस पत्र को अर्पण करने का मूल रूप से आज कार्यक्रम है।